જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા મામલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી છે। સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। દેશમાં સૌથી મોટી કાર્યવાહી પોલીસે કરી છે। સુરત શહેરમાં ટીસીપી અને એસઓજીની કાર્યવાહી એક્શન મોડમાં છે। કાશ્મીરના હુમલા બાદ સુરત પોલીસની મોટી કાર્યવાહી કરતા 100 થી વધુ ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને 100 થી વધારે બાંગ્લાદેશીને પોલીસે ઝડપી પાડી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા મામલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। સૌથી મોટી કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી। સુરત શહેર ડીસીબી અને એસઓજીની કાર્યવાહી એક્શન મોડમાં આવી છે। સુરત શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેશ બદલીને રહેતા બાંગ્લાદેશી લોકોની અટકાયત કરાઈ છે। અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બોગસ ડોક્યુમેન્ટના આધારે જિંદગી જીતા જીવન વિતાવતા બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે મહિલા સહિત પુરુષો મળી કુલ 100 થી વધારે બાંગ્લાદેશી લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।